નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 5 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ ની ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે દિવ્યાંગો માટેનો. તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દિવ્યાંગ લોકોના અધિકાર અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનું છે. તેમના વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આની થીમ સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે અપંગતા સમાવિષ્ટ સમારોહને પ્રોત્સાહન આપવું. તો ખાસ થીમ લાંબી છે તો એ જોઈ લેવી. ત્યારબાદ આપણે દિવસો જોઈ લીધા, એ જોઈ લઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવ્યો. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય, એને આપણે 1 થી 10 ડિસેમ્બર સુધી હોર્નબિલ ફેસ્ટિવલની 24મી આવૃત્તિ ઉજવી રહ્યા છે. 1 ડિસેમ્બરે BSF ના સ્થાપના દિવસ પણ હોય. 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ હોય છે. તો આ મહત્વના દિવસો યાદ રાખવા ડિસેમ્બરના. ત્યારબાદ ભારત કયા દેશ પાસેથી હેરોન MK2 ડ્રોન ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ રહ્યો છે. શા માટે? તો આગળ આપણે જોવાના છે. ઓપરેશન સિંદૂરમાં જેને વાપર્યું હતું ને એ આ જ છે. તો ભારતે ઉપગ્રહ સાથે જોડાયેલ હેરોન MK2 જે ડ્રોન નવા ઓર્ડર આપવા માટે માનવ રહિત દેખરેખ અને જાસૂસી ક્ષમતાને મજબૂત બનાવવા માટે આ પગલું ભર્યું છે. આ નિર્ણય ઓપરેશન સિંદૂરમાંથી આપણે મળેલા પાઠ અનુસાર લીધો છે. ઓપરેશન સિંદૂરમાં હેરોન MK2 જે સફળ ઉપયોગ પછી ભારતે સંરક્ષણ ક્ષમતામાં વધારો કરવા માટે ઇઝરાયલ પાસેથી વધુ હેરોન માર્ક 2 ડ્રોન ખરીદવા માટે કટોકટીનો સોદો કર્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે. અને આપણી પાસે આ વાયુસેના અને આર્મી એટલે કે ઇન્ડિયન સેના પાસેથી પહેલેથી જ આ ડ્રોન છે. હવે આપણે નૌકાદળ માટે આ ખરીદી રહ્યા છીએ, તો એ પણ યાદ રાખવું. હેરોન MK2 એ મધ્યમ ઊંચાઈ ધરાવતા લાંબા સમય સુધી ચાલતું ડ્રોન છે. 35,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સતત 45 કલાકથી વધારે હવામાં રહી શકે એટલી સક્ષમતા ધરાવે. આ ડ્રોન ઇઝરાયલની કંપની AIA દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને આ 490 કિલોમીટર સુધી પેલોડ વહન કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે અને ઓપરેશન સિંદૂર એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ ઇઝરાયલની વાત કરી લઈએ. કેપિટલ જેરુસલેમ છે. ચલણ તો કે નવું સિલેક્ટ છે. પ્રમુખ તો કે આઇઝેન હર્ઝિગ છે અને PM તો કે બેન્જામિન નેતન્યાહુ છે. તો ખાસ યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ સાથે. ત્યારબાદ ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રમાં નેવિગેશન ઇનોવેશન હબનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો તિરુવનંતપુરમ ખાતે કરવામાં આવ્યું છે અને ઇસરોના અધ્યક્ષ ને એને કર્યું છે. શું નામ છે એનું? કોમેન્ટ કરી દઉં, આમાં તો જોવાના જ છે. તો ઇસરોના અધ્યક્ષ વી નારાયણ તિરુવનંતપુરમમાં અનંત ટેકનોલોજી અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ અનંત સેન્ટર છે એ ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું નેવિગેશન ઇનોવેશન હબ બનશે. 1992માં સ્થાપના અનંત ટેકનોલોજી અને ચોકસાઈ સેન્ટર હવે આયોગ અને સિસ્ટમ વગેરે ઇસરોની મદદથી આ કરવામાં આવ્યું છે. DRDO નો સહયોગ છે. તો ખાસ કરીને અનંતને યાદ રાખવાનું અને આ ઇસરો અને DRDO સ્થાપનામાં એ યાદ રાખવાનું. અને ઉદઘાટન આપણા વી નારાયણે કર્યું છે, ઇસરોના અધ્યક્ષ અને આ પ્રથમ છે એટલા માટે. મિસાઇલ, વિમાન, જહાજો, ઉપગ્રહ ઘણા આધુનિક મશીનોને સફળ નેવિગેશન ટેકનોલોજીમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ તો નેવિગેશન પ્રણાલી એ તો આપણને ખબર જ હોવી જોઈએ અને યાદ જ રાખવાની હોય. ત્યારબાદ ચર્ચામાં રહેલ સારથી સંસાર સારથી એક ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? હાલ ચર્ચામાં છે. આ 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલ આને ફરજિયાત કરી દીધું છે સ્માર્ટફોન માટે. સરકારે જાહેર કરેલ હવે મોબાઈલ ઉત્પાદનના બધા સ્માર્ટફોનમાં સંસાર સારથી એપ ઇન્સ્ટોલ હશે, કારણ કે એ કરવું જ નહીં પડે. નવા મોબાઈલ સારથી સંસાર સારથી છે એ એપ પહેલેથી જ ઇન્સ્ટોલ આપવામાં આવશે. આ એપને આપણે અસક્ષમ એટલે કે કાઢી નહીં શકીએ, રિમૂવ નહીં કરી શકીએ, અનઇન્સ્ટોલ નહીં કરી શકીએ. એ આપણા મોબાઈલમાં ઓલરેડી હશે. કેમ? આ કંપનીના એપ હોય એ ટાઈપના એપ બની જશે. હવે દરેક મોબાઈલની કંપનીમાં 90 દિવસની અંદર આ આદેશનું પાલન કરવાનું કહી દીધું છે દરેક મોબાઈલ કંપની વાળાને. અને કેન્દ્રીય ટેલિકોમ મંત્રી આપણા જતેન્દ્ર આદિત્ય સિન્હા છે
અહીંયા લોકસભામાં સ્પષ્ટતા કરી દીધી અને આ લાગુ પણ થઈ ગયું છે. સંસાર સારથી એપની વાત કરીએ, આ લોન્ચ 16 મે 2023 ના રોજ થયું હતું. દૂરસંચાર વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. આનું કાર્ય મોબાઈલ IMEI નંબર એટલે કે જે ખોટા ઓલા સ્પેનના નંબર વગેરે જેમ તમને ખોવાયેલો મોબાઈલ હોય, ફોન, ફ્રોડ કોલ, મેસેજ વગેરે જાણવા માટે આ એપ બહુ મહત્વનું થવાનું છે. એટલા માટે યાદ રાખવું આપણે સંસાર સારથી એપ. ત્યારબાદ કયા રાજ્યના મેન્ડરીન ઓરેન્જને જીઆઈ ટેગ મળ્યો છે? તો અરુણાચલ પ્રદેશ. અને અરુણાચલ પ્રદેશનો એક વિસ્તાર કે તો દાર્જિલિંગના ફેમસ છે. અને દાર્જિલિંગની સામે પેલો જીઆઈ ટેગ મળ્યો હતો 2003-4 તો એ પણ યાદ રાખવો. તો પ્રખ્યાત દાર્જિલિંગ મેન્ડરીન એટલે નારંગી એટલે કે આ ઓરેન્જને તેની મીઠાશ અને ગુણવત્તાને પ્રખ્યાત માટે ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે. આ જીઆઈ ટેગ ની વાત કરી લઈએ. હવે તો બીજું કઈ નથી. હમણાં તાજેતરમાં ગુજરાતને પછી પન્નાના હીરાને વગેરેને જીઆઈ ટેગ મળ્યો હતો. જિયોગ્રાફી ઇન્ડિકેશન ઓફ ગુડ ટેસ્ટ એનું રજિસ્ટર અને પ્રોટેક્શન એક્ટ 1999 માં આવ્યો હતો. લાગુ 2003 માં થયું હતું. ભૌગોલિક સંકેત રજિસ્ટર ઓફિસ ચેન્નાઈ તમિલનાડુમાં છે. પ્રથમ 2004 દાર્જિલિંગની શા જે પશ્ચિમ બંગાળની છે. ભૌગોલિક સંકેત ઉત્પાદન આપવામાં આવે જે ચોક્કસ પ્રદેશ સાથે સંકળાયેલી હોય, ચોક્કસ લાક્ષણિકતા ધરાવતી હોય વગેરેને 10 વર્ષમાં માન્યતા રહી. તો એ પણ યાદ રાખવું આપણને. ભારત સરકારે 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગ નું લક્ષ્ય હાંસલ કરેલું છે એટલે કરવાનું છે. હેન્ડીક્રાફ્ટ ઘરછોડું જે અમદાવાદ ગુજરાતનું ફેમસ હતું એને મળ્યો હતો. અમદાવાદની સોદાગરી બ્લોક પેઇન્ટિંગને મળ્યો હતો. ગુજરાતના વલસાડ સિક્કો અને હાલ અમદાવાદના જે માર્બલ છે એને પણ મળ્યો છે. તો એ પણ યાદ રાખવા નવા જીઆઈ ટેગો. ત્યારબાદ તાજેતરમાં જ કોને વર્લ્ડ એથ્લેટિક એથ્લેટ્સ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે? તો આર્માન્ડી ડુપ્લેટ અને મેકોલિફન્સ લેવરોનની પસંદગી થઈ છે આ પદ માટે. 2025 ના વર્લ્ડ એથ્લેટિક એવોર્ડ સમારોહ સ્વીડન પોલ વોસ્ટ સ્ટાર્ટ આર્મેન્ડી ડિપ્લાન્સ અને અમેરિકાના દોડવીર સિડની બકલોફની લેવરોનને વર્લ્ડ એથ્લેટિક ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વર્લ્ડ એથ્લેટિક એવોર્ડ 2025 જાહેર કરે છે. પુરુષ શ્રેણીમાં આર્મન્ડી ડુપ્લેસની પસંદગી થઈ છે. તેમણે આ એવોર્ડ આ ત્રીજી વખત મળ્યો છે. સ્વીડનના છે અને પોલ વોલ્ટન માટે જાણીતા છે. બીજા સ્ત્રીમાં વાત કરીએ તો સિડની મેક્રોફાન્સ જે લેવરોન છે એને અમેરિકન છે અને એક અવરોધ દોડવાહક છે. ટૂંકમાં બંને ઓલા છે રનર, તો બંને યાદ રાખવા. ત્યારબાદ વિશ્વ એથ્લેટિક દ્વારા આપવામાં આવે છે. 18 જુલાઈ 1912 એની રચના થઈ હતી. મુખ્ય મથક માનકો ખાતે છે. પ્રમુખ સેબરિયન કો ઇંગ્લેન્ડના છે. તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કયું એરપોર્ટ ભારતનું પ્રથમ જળ રચનાત્મક એરપોર્ટ બન્યું છે? તો આપણું કઈ ગયું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને એ બન્યું છે. જોઈ લે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે. તો દિલ્હી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિમાન મથક વાર્ષિક 40 મિલિયનથી વધુ મુસાફરીને સંભાળવા એની સુવિધાનું ધ્યાન રાખે દેશનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બનવાનું ગૌરવ મળ્યું છે. આ પ્રમાણપત્ર ટકાઉ પાણી વ્યવસ્થા અને લાંબા સમયથી પર્યાવરણના આયોજનને જે શું કહેવાય નોંધપાત્ર કરે, પ્રદૂષણ ઓછું કરે, જે સ્વચ્છતા વગેરે માટે આને મળ્યો છે. 625 વરસાદી પાણી સંગ્રહ માટે અને કુલ 9 મિલિયન લીટર 2 જળાશયોનો ઉપયોગ અહીંયા કર્યો છે. 16.6 MD શૂન્ય પ્રવાહ ડિસ્ચાર્જ અને ગંદા પાણીનો નિકાસ ને વગેરે આ બહુ ફેમસ થયું એટલા માટે આને પુરસ્કાર મળ્યો છે અથવા તો એનું નામ લખાયેલું છે. તો યાદ રાખવું પ્રમાણપત્ર માટે આ લગ્ન મળ્યો. ત્યારબાદ અમિત શાહે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાતના ભુજ ખાતે BSFના કેટલામાં સ્થાપના દિવસમાં હાજરી આપશે? તો ટાઈપ મિસ્ટેક છે, 61માં લખી નાખજો. 60મો પૂરો થયો તો 61માં પ્રવેશી ગયું છે BSF. તો એ પણ યાદ રાખવું. તો સરહદ સુરક્ષા દળ આજે 61મો સ્થાપના દિવસની ઉજવણી રહ્યું છે અને ભારત પ્રથમ સંરક્ષણ હરોળ તરીકે આની હાજરી આપી રહ્યું છે. સ્થાપના દિવસ સત્તાવાર રીતે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, પરંતુ 21 નવેમ્બરના ગુજરાતના ભુજ ખાતે ભવ્ય આયોજન, ઔપચારિક પરેડ વગેરેનું આયોજન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ છે અને આની અધ્યક્ષતા કરવાના છે. BSFના ડાયરેક્ટર દલજીતસિંહ ચૌધરી હાલ બદલી ગયા કારણ કે 1 ડિસેમ્બરે આ રિટાયર થઈ ગયા અને બીજા ભાઈએ કાર્યભાર સંભાળી લીધો. કાર્યકારીને વગેરે હાજરી આપવાના હતા. BSFની વાત કરી લઈએ. 1 ડિસેમ્બર 1965માં એની રચના થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણું રક્ષણ કરે છે. સૂત્ર મૃત્યુ સુધી ફરજશે અને DG પ્રવીણ કુમાર બન્યા છે જે ITBPના પણ અધ્યક્ષ છે. તો ખાસ આ પોઈન્ટો યાદ રાખવા કારણ કે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ભુજમાં આયોજન થયું ને એટલા માટે.
ત્યારબાદ તાજેતરમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાય? તો લખનઉ ખાતે યોજાય છે. આ બેડમિન્ટનની ઇવેન્ટ છે, તો જોઈ લઈએ આમાં પણ. તો આ બેડમિન્ટન ટુર્નામેન્ટ દર વર્ષે ભારતમાં યોજાય છે. પહેલીવાર 2009માં યોજાઈ હતી. હાલ 2025માં 14મી આવૃત્તિ છે. લખનઉમાં બાબુ બનારસી દાસ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાય છે. મેન્સ સિંગલ્સનો ટાઇટલ ચેતન ગુનાવાન જે હોંગકોંગના છે એના દ્વારા જીતવામાં આવ્યો છે. કિદામ્બી શ્રીકાંત જે ભારતના હતા એ રનરઅપ રહ્યા છે. કિદામ્બી શ્રીકાંતે અગાઉ 2016માં ખિતાબ જીતી ચૂક્યા છે. મહિલા ડબલ્સમાં વાત કરીએ, ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદને આ એવોર્ડ મળ્યો છે. હરાવ્યા તો જાપાનની જોડી હતી કહુ ઓસાવ અને માઇક તાનનાગેને હરાવ્યા છે. તો ખાસ આ 4 એવોર્ડો યાદ રાખવા, અને દર વર્ષે આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાય છે. બેડમિન્ટન સાથે સંકળાયેલી છે, એટલું તો યાદ રહેવું જ જોઈએ. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકે કોને પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? આને તો તમે ઓળખતા જ હશો, હરમનપ્રીત કૌર છે, એને એવોર્ડ કર્યા. તો પંજાબ નેશનલ બેંકે ભારતીય મહિલા ક્રિકેટર ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર એમને પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું મહિલા સશક્તિકરણ, બ્રાન્ડ આધુનિક અને ભારતમાં જે ગ્રાહક જોડાણ બેંકને વિસ્તારને પ્રતિબિંબ કરે છે. પંજાબ નેશનલ બેંકની વાત કરી લઈએ. 19 મે 1894માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. એમડી અને સીએ અશોક ચંદ્રા છે. આની ટેગલાઇન તમને નામ પર વિશ્વાસ કરી શકો છો, એટલે કે તમે અમારા નામ પંજાબ નેશનલ બેંક ઉપર વિશ્વાસ કરી શકો છો એવી છે, તો એ પણ યાદ રાખવી. ત્યારબાદ ભાજપ તેના એટલે કે ભાજપના નેતા પ્રેમ કુમાર સર્વાનુમતે બિહાર વિધાનસભાના સ્પીકર બન્યા છે. તો ભાજપના દિગ્દર્શક નેતા પ્રેમ કુમાર સર્વાનુમતે બિહાર વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. જયેશ કુમાર ગબરા વિધાનસભા બેઠક પરથી 9મી વખત આ ધારાસભ્યનું પદનું છૂટી, એટલે આમાંથી છૂટ્યા હતા અને એને પ્રેમ કુમારને સર્વાનુમતે બનાવવામાં આવ્યા છે. સીએમ ની વાત કરીએ, નીતિશ કુમાર છે અને ડેપ્યુટી સીએમ વિજય ચંદ્રા અને સમ્રાટ ચૌધરી છે. આની જયારે જીતથી હતી ત્યારે આપણે જોયું હતું આનું મંત્રીમંડળ વગેરે જે આઈએમપી પદો હોય વગેરે એનો જોયો હોય તો એ પણ તમે જોઈ શકો છો. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ બિલકુલ ફ્રીમાં થાય. તમારો એક પણ પૈસો કપાય તો મને નંબર આપજો, હું ગૂગલ પે કરી દે. તો બસ આજના માટે એટલું જ હતું. પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. આપણી ચેનલનું નામ સીજી ઓફિસર, સર્ચ કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.